મિત્રો આ આંટી જ્યારે ગાડી પાર્ક કરતા હોય છે ત્યારે જ તેના છોકરાની જેની સાથે સગાઈ થવાની હોય છે તે છોકરી કોઈ બીજા છોકરા સાથે ઊભી હોય. આ જોઈને છોકરાની માં કહેવા લાગે છે, અરે આ તો એ જ છોકરી છે જેની સાથે મારો છોકરો સગાઈ કરવા માટે એટલો બધો કહે છે. એમ કહીને તરત જ તેના છોકરાને કોલ કરે છે અને કહેવા લાગે છે, બેટા તું જે છોકરી સાથે મને મળવાનો હતો એ છોકરી કોઈ બીજા છોકરા સાથે ગાડીમાં બેસી રહી છે અને તને દગો આપી રહી છે. તને મારી ઉપર વિશ્વાસ ના હોય તો જલ્દીથી અહીં આવી જા. એમ કહીને કોલ મૂકી દે છે અને તરત જ પેલી છોકરી જ્યાં બેઠી હોય છે તેની પાસે જાય છે. પરંતુ આ શું, આ બંને તો પોતાની મોજ માણતા હોય છે. આંટી તેની પાસે જઈને ગાડીનો કાચ ખોલાવે છે ને કહેવા લાગે છે, અરે બેટા તને પબ્લિક પ્લેસ ઉપર આવું કરતા શરમ નથી આવતી? પેલી છોકરી બદતમીજીથી કહેવા લાગે છે, અરે તું મને કોણ કહેવા વાળી? ખબર છે કે આ બંને અહીં છે તો તું અહીંથી જતી રહે. એમ કહીને ગાડીની બહાર આવીને આ આંટીને જેવી તેવી રીતે વાત કરવા લાગે. તરફ તેનો બોયફ્રેન્ડ આવી જાય છે ને આવી રીતે આંટી સાથે એ પણ બદતમીજી કરવા લાગે. પરંતુ મિત્રો હવે આગળની સ્ટોરી શું થાય છે જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. એટલે મિત્રો આ આંટીનો છોકરો ત્યાં આવી જાય છે ને કહેવા લાગે છે, અરે ચૂપ થઈ જા, મારી મમ્મી વિશે એક શબ્દ પણ નહીં બોલ. જોઈને તો છોકરીના હોશ ઉડી જાય છે ને કહેવા લાગે છે, અરે આ તમારા મમ્મી છે? એમ કહીને માફી માંગવા લાગે છે. ત્યારે તેની માં કહેવા લાગે છે, બેટા હું તને કહેતી હતી ને કે આ છોકરી તારા લાયક નથી, પરંતુ તને મારા પર વિશ્વાસ નહોતો. વાત સાંભળીને તો આ છોકરી માફી માંગવા લાગે છે ને કહેવા લાગે છે, હવેથી આવું નહીં થાય. તેની માં કહેવા લાગે છે, બેટા તારે આની સાથે લગ્ન કરવા હોય તો કર, પરંતુ તારી જિંદગી સરખી નહીં જાય. તેની માં પાસેથી આવી વાત સાંભળીને છોકરો કહેવા લાગે છે, મમ્મી હું તમારા ખિલાફ ક્યારેય નહીં જાઉં, હવે તો આની સચ્ચાઈ મારી સામે આવી ગઈ અને તમે જે નિર્ણય મારા માટે લીધો છે એ જ બેસ્ટ. એમ કહીને પેલી દગાબાજ છોકરીને છોડીને ત્યાંથી જતો રહે છે.